આજે આપણે ગુરુ કાયામાં ગોતજો નથી કાયાની બહાર. સંતોએ એવું વર્ણન કર્યું કે ગુરુ કાયામાં ગોતજો નથી કાયાની બહાર. પણ ગુરુ કાયાની અંદર ક્યાં? એ તો ભૌમ્ય હોય, એ ભૌમિ બતાવે, એ છાન બતાવે. હવે ગુરુ કાયાની અંદર મોજૂદ છે એનું જ્ઞાન આપણે કરવા બેઠા. એટલે જે આપણું શરીર છે એનું જે સ્થૂલ બંધાણું આપણા માના ઉદરમાં, ત્યારે આપણું શરીર હજી બન્યું નહોતું, ત્યારે આપણે પહેલાં નાળ બંધાણું કહેવાય, ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં નાળ કહેવાય. અને પછી આપણા સ્નાયુ, હાથ, પગ, માથું, મોઢું, મગજ, આ બધી સ્નાયુઓનું વિસ્તરણ થયું. પછી આપણે મનુષ્ય દેહનો આકાર લઈને જન્મ લીધો, અને એ આપણે જે પોષણ આપતું નાળ, એને પછી એ જગ્યાએ આપણને ડૂટી બની ગઈ. એટલે શરીર છે એની પહેલાં એ જે નાળ હતું અને એ અત્યારે ડૂટી બની ગઈ હોય આપણા શરીરમાં. એ જે ડૂટી છે ને, એ એનું સપ્ટેશન મૂળ છે, બધીનાથી વિતરણ થયેલું શરીર આખું. એટલે એને ગુરુ ગણવામાં આવ્યો. ગુરુ બિન જ્ઞાન ન હોય, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન મીટે, ભલે વાંચે સારે વેદ. એટલે આ દેહ મનની અંદર ગુરુ છે એ આપણા દેહની અંદર છે, અને એને નાભી કીધી છે, અને ડૂટી છે એ આપણે જે એ ગુરુ છે. ત્યાર પછી બધું આપણું મગજ, સ્નાયુ, આ છે તે છે. એટલે ગુરુ કાયામાં ગોતજો નથી કાયાની બહાર. એટલે આ આપણે ગુરુનું વર્ણન છે, ને ગુરુ વિનાનું કોઈ વસ્તુ હોતી નથી. એટલે આ આપણે સત્ય સનાતન ધર્મને આ જ્ઞાનની મલફા ગુરુ બતાવે છે, દૈહિક ગુરુ.